રાજકોટ અગ્નિકાંડને 1 મહિનો થવા આવશે ત્યારે પીડિત પરિવારોને ન્યાય મળે તે હેતુથી કોંગ્રેસ દ્વારા 25 તારીખે બંધનું એલાન આપવામાં આવ્યું છે। કોંગ્રેસના બંધમાં ચેમ્બર ઓફ કોમર્સ પણ જોડાશે। સાથે જ પીડિત પરિવારો સમગ્ર રાજકોટને અપીલ કરી રહ્યા છે કે લોકો બંધમાં સહયોગ આપે। રાજકોટ અગ્નિકાંડ મામલો 25 જૂને કોંગ્રેસે કર્યું બંધનું એલાન। પીડિત પરિવારોનું સમર્થન। ચેમ્બર ઓફ કોમર્સ બંધમાં જોડાશે। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે શુક્રવારે એસઆઈટી રિપોર્ટ સરકારને સોંપાયો છે ત્યારે હજી સુધી તપાસ પ્રક્રિયામાં ઢીલાશ અને યોગ્ય કાર્યવાહીના અભાવના આરોપ સાથે કોંગ્રેસે બંધનું એલાન આપ્યું છે। રાજકોટ શહેરના બજારો 25મી તારીખે કે જ્યારે ઘટનાને 1 મહિનો થાય છે ત્યારે બંધ રાખવાનું એલાન કોંગ્રેસે કર્યું છે। કોંગ્રેસનું સ્પષ્ટ માનવું છે કે પીડિત પરિવારોને ન્યાય મળવો જ જોઈએ અને સરકાર અત્યારે ધીમી ગતિએ કામ કરી રહી છે। આ સાથે જ મોટી માછલીઓ આબાદ બચી જાય તે ચલાવી લેવામાં ન આવે અને એટલે રાજકોટના તમામ લોકો બપોર સુધી તમામ બજારોને તારીખ 25મીએ બંધ રાખે તેવી અપીલ કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવી છે। મહત્વની બાબત તો એ છે કે ચેમ્બર ઓફ કોમર્સ પણ આ બંધના સમર્થનમાં આવ્યું છે। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દરેક વેપારી એસોસિએશનને સ્વૈચ્છિક રીતે બંધમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે। બજારો 1 દિવસ માટે સાંજ સુધી બંધ રહે તે વાતને સમર્થન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપી દેવાયું છે। આ તરફ ન માત્ર ચેમ્બર ઓફ કોમર્સ પરંતુ કોંગ્રેસના સમર્થનમાં અગ્નિકાંડના પીડિત પરિવારો પણ આવ્યા છે। રાજકોટ બહુમાળી ચોક ખાતે પીડિત પરિવારો દ્વારા પત્રિકા વિતરણ કરાયું હતું અને આ પત્રિકામાં રાજકોટવાસીઓને બંધમાં જોડાવા માટે અપીલ કરાઈ છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો છે તે પડી રહ્યા છે। આગામી 25મી તારીખે કોંગ્રેસ દ્વારા બંધનું એલાન છે તે આપવામાં આવ્યું છે અને હવે તેની સાથે પીડિત પરિવારો છે તે પણ જોડાયા છે। આપને હું સીધા દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના બહુમાળી ચોક ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં અત્યારે પીડિત પરિવાર છે તે લોકોને અપીલ કરી રહ્યા છે કે આગામી 25મી જૂને રાજકોટ બંધનું છે ન્યાય માટે આ રાજકોટ બંધનું એલાન આપવાનું છે ત્યારે તમામ લોકો તેમાં સહયોગ આપે। આપણે જે પીડિત પરિવારો છે તેની સાથે વાત કરીશું। શું કહેશો આપ, શું અપીલ કરવા માટે આપ અહીં ઊભા છો અને શું લોકોને કહેશો? ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ જાય પ્લસ કડકમાં કડક કાર્યવાહી થાય, 2 વસ્તુ। અત્યારે જે એસઆઈટીનો જે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે, સંતોષ છો આ રિપોર્ટથી? જરા પણ નહીં। એસઆઈટીની પણ કોર્ટમાં કાંઈ વેલ્યુ જ નથી। એસઆઈટીની જે ગઠન કરેલી છે કંઈક વેલ્યુ તો હોવી જોઈએ ને। એસઆઈટીની વેલ્યુ વગરની કોર્ટમાં જે વસ્તુ એ લોકો નોંધ નથી લેતા, એ રિપોર્ટ ગમે એવો કરે આપણને ફેર શું પણ એ નથી। રાજકોટને બંધની અપીલ કરી છે। અમારા પરિવાર અત્યારે ગુમાવ્યા છે એક સભ્ય, એની આત્માની શાંતિ અને એને ન્યાય મળે તેના માટે રાજકોટવાસીઓને એટલી અપીલ કરી કે 25 તારીખે અમારા માટે બંધ રાખો। એટલે પીડિત પરિવારો છે તેઓ બંધની અપીલ છે તે કરી। દાદા, તમે શું કહેશો? તમે તમારા કોણ સ્વજનને ગુમાવ્યા છો અને લોકોને શું અપીલ કરશો? મારો દીકરો હતો એકનો એક, નમ્રજીતસિંહ જાડેજા, એને ગુમાવ્યું છે। 23 વર્ષની ઉંમર અને લગ્ન થયા હતા એના ફક્ત 3 મહિના થયા છે અને એ ગુમાવ્યો છે। 25 તારીખે બંધનું એલાન છે, લોકોને શું અપીલ કરશો? લોકોને સ્વયંભૂ રાજકોટ બંધ રાખે, ભાજપ કોંગ્રેસના જે હોય એ બંધ મૂકીને અને પીડિતોના માનમાં બંધ રાખે। પીડિત પરિવાર અત્યારે સવાલ પૂછી રહ્યા છે કે આખરે તેમને ન્યાય ક્યારે મળશે? કેમ તપાસમાં ધીમે ચાલી રહી છે ગતિ? શું મોટા અધિકારીઓ ઝડપાશે ખરા? આ તમામ બાબતો અતિ મહત્વની છે કારણ કે મહિનો થવા આવ્યો તે છતાં આ લોકોને હજી ધાર્યો ન્યાય મળ્યો નથી। ત્યારે 25 તારીખે કોંગ્રેસના બંધના એલાનમાં તમામ લોકો જોડાશે। જોઈ રહ્યું કે આગામી દિવસોમાં તપાસ બાદ કોણ દોષિત ઠેરવાય છે અને આ કાર્યવાહી કેટલી સ્પીડથી ચાલે છે। મોહિત ભટ્ટ, TV9, રાજકોટ।